નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું સોના ચાંદીના લાઈવ ભાવમાં। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો એક દિવસે ઘટવા લાગ્યા સોનાના ભાવ, જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં એક જ દિવસમાં મોટો ઘટાડો નોંધાયો છે। જી હા મિત્રો, વાત કરીએ તો ચાંદી જે સતત વધી રહી હતી, જેમાં 21,500 રૂપિયા સુધીનો એક જ દિવસમાં ઘટાડો નોંધાયો છે। તો શું હજુ પણ આગામી દિવસોમાં સોના ચાંદી આવી જ રીતે સસ્તા થશે કે નહીં, જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં જો હવે તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો મિત્રો, જે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું, એ સોનાની કિંમતોમાં અચાનકથી ઘટાડો નોંધાયો છે, કારણ કે સોનાની કિંમતોમાં એક દિવસે તેજી બાદ સોનું વધી રહ્યું હતું, એ કિંમતી ધાતુ સોનામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો સંપૂર્ણ માહિતીની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને જો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં હાલ અત્યારે સતત વધઘટ જોવા મળી રહી છે, ત્યારે જો તમે ચાંદી ખરીદવા માંગતા હોય તો તમારા માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, કારણ કે એક દિવસે સોના ચાંદીની કિંમતોમાં હવે ઘટાડો નોંધાવા જોઈ રહ્યો છે, ત્યારે સોનાની ખરીદી હવે ક્યારે કરવી જોઈએ। તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં 2.5 લાખની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો, એ ચાંદી પણ હવે ધીમી ગતિએ સસ્તી થતી જોવા મળી રહી છે। તો ઘટેલા સોના ચાંદીના ભાવની વાત કરી લઈએ તો મિત્રો માર્કેટમાં આજે શું ભાવે વેચાઈ રહ્યું છે સોના અને ચાંદી, જેની માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનાની કિંમતો 12,765 માં, જ્યારે 10 ગ્રામ 1,27,650 માં, જ્યારે 100 ગ્રામ 12,78,500 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ જે સોનું ટ્રેડ થઈ રહ્યું હતું, એ અચાનકથી ક્રેશ થતું જોવા મળી રહ્યું છે, જ્યારે 24 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 13,925 માં, જ્યારે 10 ગ્રામ 1,39,250 માં, જ્યારે 100 ગ્રામ 13,92,500 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોનાની માંગ જે છે એ સતત મજબૂતાઈથી વધી રહી હતી, જેની સાથે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો। તો આજે 1 ગ્રામ ચાંદી 258 માં, જ્યારે 10 ગ્રામ 2,580 માં, જ્યારે 100 ગ્રામ 25,800 માં અને 1 કિલો 2,58,000 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો ચાંદી જે છે એ સતત વધીને 2.5 લાખની સપાટીએ ટ્રેડ થઈ રહી હતી, અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું પણ 1.5 લાખની નજીક પહોંચવામાં આવ્યું હતું। તેમાં રાહતની વાત એ છે કે જબરદસ્ત ઘટાડો આજરોજ સોના ચાંદીની કિંમતોમાં નોંધાયો છે। તો હવે આગામી દિવસોમાં જો આવી જ રીતે ઘટાડો જોવા મળે તો સોનું કેટલું સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે, જેની માહિતી મેળવીએ તો મિત્રો આજે દિવસની શરૂઆત થતાં જ ચાંદીએ ઇતિહાસ રચાવી દીધો હતો, અને બપોર બાદ અચાનકથી સોના અને ચાંદીની બજાર જે છે એ ક્રેશ થતી પણ જોવા મળી રહી છે। તો મિત્રો અત્યારે જાણકારો જણાવી રહ્યા છે કે 2025ના અંત સુધીમાં સોનું 30,000 જેટલું ઘટશે, તો લોકોને સૌથી મોટો ફાયદો થઈ શકે છે, કારણ કે હવે આગામી દિવસોમાં લગ્નગાળાની પણ મોસમ આવી રહી છે। તો ઘણા બધા લોકો જે છે એ લગ્ન માટે પણ સસ્તું સોનું ખરીદવામાં રાહ જોઈ રહ્યા છે। તો એવામાં હવે સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટી ભવિષ્યવાણી સામે આવી રહી છે। જી હા મિત્રો, 2025 સોના અને ચાંદી માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયું છે, કારણ કે રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ આ વર્ષ દરમિયાન મળી રહ્યું છે। જ્યારે સોનામાં અત્યાર સુધીની વાત કરીએ તો મિત્રો 80% સુધીની તેજી જોવા મળી રહી છે, જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં 170% સુધીની તેજી જોવા મળી રહી છે। તો રોકાણકારોને વર્ષના અંત સુધીમાં સોનાના ભાવમાં 80% સુધીનું પ્રોફિટ, જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીના રોકાણકારોને 170% જેટલું પ્રોફિટ જોવા મળી રહ્યું છે। તો હવે રોકાણકારો જે છે એ ખાસ કરીને 2026 પર નજર રાખીને બેસી રહ્યા છે, કારણ કે આવી જ રીતે લોકો હજુ પણ પ્રોફિટ મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે, ને સોનાની માંગ સતત
વધી રહી છે। જી હા મિત્રો, વાત કરીએ તો સોનાની માંગમાં વધારો શેના કારણે થઈ રહ્યો છે, જેની માહિતી મેળવીએ તો મિત્રો ખાસ કરીને શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પ્રોફિટ માટે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, જેના કારણે સોનાની માંગ મજબૂત બની રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જાણકારો જણાવી રહ્યા છે કે 2026નું વર્ષ જે છે એ ખાસ કરીને પરિવર્તનનું વર્ષ છે, કારણ કે આ વર્ષે જૂની શક્તિઓ જે છે એ ખૂબ જ વધી રહી હતી। જે હા મિત્રો, વાત કરીએ તો ખાસ કરીને શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારોને માર્કેટમાં લોસ જતા ઘણા બધા લોકોએ શેર માર્કેટના બદલે સોનાની કિંમતોમાં રોકાણ કરી લીધું છે, તો એ લોકોને સૌથી વધારે પ્રોફિટ મળ્યું છે। ત્યારબાદ વાત કરીએ ચાંદીની તો મિત્રો જે ચાંદી પણ આગ સરખી તેજી સાથે વધી રહી હતી એ ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે। તો હવે જો તમે પણ તમારા શહેરમાં સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો સોનાના ભાવમાં ઘટાડો થતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો 2026ની વાત કરીએ તો 2026માં સોનાની કિંમતોમાં કેટલો વધારો થશે, તો ખાસ કરીને વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે મિત્રો વૈશ્વિક બજારમાં મોટી ઉથલપાથલ અને ભારતમાં હવે લગ્ન ગાળાની પણ સિઝન આવી રહી છે, તો સોનું જે છે એ આગામી દિવસોમાં વધશે કે ઘટશે, તો મિત્રો લગ્ન ગાળાની મોસમ દરમિયાન સોનાના ઘરેણા લોકો સૌથી વધારે બનાવતા હોય છે, અને જ્યારે સોનાની માંગમાં તેજી જોવા મળશે તો આગામી દિવસોમાં સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતો પણ જોવા મળી શકે છે। તો હાલ વાત કરીએ તો મિત્રો ભારતીય સરાફા બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે। ત્યારે વાત કરીએ તો મિત્રો આ તેજી પાછળના મુખ્ય કારણો કે અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો અને ભૌગોલિક રાજકીય તણાવ માનવામાં આવે છે। જ્યારે પણ વિશ્વ સ્તરે અનિશ્ચિતતા વધે છે ત્યારે રોકાણકારો જે છે એ ખાસ કરીને સુરક્ષિત રોકાણ તરીકે સોનાની પસંદગી કરતા હોય છે, અને લોકો દિવસે ને દિવસે પ્રોફિટ માટે પણ સોનાની ખરીદી કરી રહ્યા છે। તો હવે નિષ્ણાંતો માને છે કે વર્ષ 2026માં સોના અને ચાંદીના રોકાણકારો માટે ખૂબ જ ઐતિહાસિક સાબિત થઈ શકે છે, કારણ કે જાણકારો જણાવી રહ્યા છે કે 2026ના અંત સુધીમાં સોનું જે છે એ 1.5 લાખની સપાટીએ ટ્રેડ થતું જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની માંગમાં પણ સતત તેજી જોવા મળી રહી છે, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ વાહન બનાવવામાં પણ ચાંદીનો ખૂબ જ ઉપયોગ વધી રહ્યો છે, જેના કારણે ચાંદી માર્કેટમાં મોંઘી થતી જોવા મળી રહી છે। તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં આવી રહેલી આ ભયંકર તેજી જે છે એ મધ્યમ વર્ગ માટે ખૂબ જ ચિંતાનો વિષય માનવામાં આવે છે, જો કે રોકાણકારો માટે ખૂબ જ મોટી તક પણ કહી શકાય, કારણ કે રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ માટે સતત સોના ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે। તો નિષ્ણાંતો હવે સલાહ આપી રહ્યા છે કે જ્યારે પણ સોનાની કિંમતોમાં થોડો ઘટાડો જોવા મળે ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ, નહીં તો હજુ પણ સોનાની કિંમતોમાં તેજીનો વેગ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો બિઝનેસ માટે સોના ચાંદી જે છે એ સૌથી વધારે ભયંકર મોંઘા થઈ રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો અત્યારે સોના ચાંદીના ભાવમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે ચાંદીના ભાવમાં તોફાની તેજી સામે અત્યારે વધુ એકવાર સમાચાર આવી રહ્યા છે કે ચાંદી માર્કેટમાં ગગડતી જોવા મળી રહી છે। જો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું જે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું, જેના લીધે પણ અત્યારે જાણકારો જણાવી રહ્યા છે કે આવી જ રીતે જો સોનાની માંગ મજબૂત બનતી જોવા મળે તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી, જેની સાથે ETF વધતું રોકાણ છે। જી હા મિત્રો, વાત કરીએ તો શેર બજારમાં અસ્થિરતા હોવાથી રોકાણકારો હવે સલામત વિકલ્પ તરીકે સોનાની પસંદગી કરી રહ્યા છે, અને સોનાની માંગ જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે મજબૂત બનતી પણ જોવા મળી રહી છે। તો હવે સોના ચાંદી ક્યારે સસ્તું થશે, સૌથી મોટો સવાલ, તો જેની માહિતી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં વિડીયો દ્વારા મેળવતા રહીશું।